આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતની 266 સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદાન। પંચમહાલ જિલ્લાની 266 જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે, જ્યારે મતદાનના સમય 7 વાગ્યાથી મતદાન મથકો ખાતે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળવા સાથે સાથે લાંબી લાઈનો પણ મત નાખવા માટે લાગી રહી છે। યુવાનથી લઈને વૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે જાગૃત મતદારોએ આ ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। અંદાજિત 7 થી 9 માં 100% આસપાસ મતદાન થયું હતું। આજે મારે 75 વર્ષની ઉંમર છે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે। આજે 75 વર્ષે હું વોટ નાખવા આવ્યો છે। બધા વડીલો ભાઈઓ ફરી વોટ નાખજો। નામ તમારું? દેવાભાઈ વીરાભાઈ। આજ રોજ તારીખ 22/6/2025 ના રોજ અમારા ગ્રામ પંચાયતની ખૂબ સમય પછી ચૂંટણી આવી છે અને મેં મારો પોતાનો મતનો પ્રયોગ કર્યો છે અને અમે અમારા ગામની અંદર એક એવા સક્ષમ સરપંચ લાવવા માંગીએ છીએ, ગામનો વિકાસ કરે, તાલુકાનો વિકાસ કરે અને ગામજનની જનતાનો જે નાની મોટી સમસ્યાઓ હોય એનું સમાધાન કરે અને અમારું ગામ એક વિકાસની ગાથા નવેસરથી લખે અને ખૂબ સારું કાર્ય થાય એ જ અભિલાષા સાથે હું ગ્રામજનોને નમ્ર અપીલ કરું છું, પોતાનો વોટ પવિત્ર વોટ છે અને સક્ષમ ઉમેદવારને વોટ આપે અને વિજય બનાવે। ઝોનલ રૂટ નંબર 5 નંબરના ઝોનલ અધિકારી શ્રી દિનેશસિંહ ભાગસિંહ ડામોર। હું ગમન મુવારેના બુવાડા નંબર 2 અને 1માં બંને બૂથ ઉપર ફરીને આવ્યો છું। તેમાં સ્ત્રીઓ અને પુરુષોનું મતદાર 70% જેવું થયું છે અને એનો માહોલ ઉત્સાહપૂર્વક થઈ રહ્યો છે અને મતદાનની પ્રક્રિયા સારામાં સારા રીતે ચાલી રહી છે। બીજાને કોઈ પ્રકારની ફરિયાદો જોવા મળી નથી। શું નામ તમારું? દિનેશસિંહ ભાગસિંહ ડામોર।